મહેકે છે સુવાસ એ સાધુતાની. ગુજરાતનો ચરોતર પ્રાંત લીલીછમ હરિયાળીથી શોભે છે, પરંતુ એ અલંકૃત અને તીર્થરૂપ બન્યો છે ભગવાન સ્વામિનારાયણના પાવન ચરણ સ્પર્શથી. અહીંના ભાવિક ભક્તોએ એમને એમની ઉપસ્થિતિમાં જ પરબ્રાન પુરુષોત્તમ તરીકે આરાધીને ધન્યતા અનુભવી છે. ચરોતરના એ ચોકમાં બોચાસણ ખાતે ભગવાન સ્વામિનારાયણના સંકલ્પને પૂર્ણ કરવા તેમના તૃતીય આધ્યાત્મિક અનુગામી બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે મંદિર નિર્માણનો મંગલ આરંભ કર્યો, ત્યારે ચરોતરના આણંદનગરના ભક્તોનું સમર્પણ અજોડ રહ્યું હતું. સન 1907માં એ મંદિરના નિર્માણ સાથે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પાયા નાખવાની શરૂઆત કરી, ત્યારે એ પાયામાં સમર્પિત થનાર મુઠ્ઠીભર ભક્તોમાંના એક એટલે આણંદના પાટીદાર શ્રી મણિભાઈ નારાયણભાઈ પટેલ. તેમના પિતાશ્રી નારાયણભાઈ ઝોરાભાઈ તથા પુરુષોત્તમ ઝોરાભાઈ વગેરે રેવનદાસની ખડકીના પાટીદારો શાસ્ત્રીજી મહારાજના ખરેખરા સમર્પિત ભક્તો. શાસ્ત્રીજી મહારાજ શુદ્ધ ઉપાસનાના પ્રવર્તન માટે અવારનવાર આણંદ પધારે, ત્યારે સન 1907થી 1929ના ગાળામાં મોટેભાગે તેમનો ઉતારો મણિભાઈના ઘરે હોય. શાસ્ત્રીજી મહારાજ સેંકડો વાર મણિભાઈના ઘરે ઉતર્યા હશે. મણિભાઈનું ઘર એ આણંદમાં શાસ્ત્રીજી મહારાજનું કાયમનું ઠેકાણું. મણિભાઈ ખૂબ ભક્તિભાવપૂર્વક સેવા કરીને શાસ્ત્રીજી મહારાજને પ્રસન્ન કરે. સન 1929માં શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા લઈને મણિભાઈ ધંધા અર્થે મધ્યપ્રદેશમાં જબલપુર ખાતે પરિવાર સાથે સ્થાયી થયા હતા. અહીં મિલ્ક ડેરીનો વ્યવસાય શરૂ કર્યો હતો. જબલપુરમાં નેપિયર ટાઉન કે સિવિલ લાઇન તરીકે ઓળખાતી આવાસ યોજનામાં 23 નંબરનું એમનું મકાન. અહીં મણિભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની ડાહીબાના ખોળે એક પવિત્ર અને દિવ્ય બાળકનો જન્મ થયો. એ પાવનકારી તિથિ હતી ભાદરવા વદ નોમ. એ ઐતિહાસિક દિવસ હતો 13 સપ્ટેમ્બર 1933નો. નવજાત શિશુનું નામ શું પાડવું, મણિભાઈ પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજની પ્રતીક્ષા કરી રહ્યા હતા. જબલપુર પધારીને શાસ્ત્રીજી મહારાજ બાળકનું જે નામ પાડે તે જ રાખવું એવી એમની શ્રદ્ધા હતી. પરંતુ શાસ્ત્રીજી મહારાજ જબલપુર પધારે એ પૂર્વે સૌ વહાલથી એ શિશુને વીનુ કહીને પુકારવા લાગ્યા હતા. જન્મના દાખલામાં પણ વીનુ નામ લખાઈ ગયું. જન્મજાત વિનમ્રતાના ધારક એ શિશુને વીનુ નામથી લાડથી બોલાવનારા કોઈને કલ્પના નહોતી કે આ વીનુ નામ તેમની મહાનતાનો પરિચય કરાવતી વિનયપૂર્ણ પ્રતિભાને સાર્થક કરશે. આશીર્વાદ સાથે શાસ્ત્રીજી મહારાજની ભવિષ્યવાણી. જોતતા જોતતામાં વિનુભાઈ 6 મહિનાના થઈ ગયા. સન 1934ના માર્ચ મહિનામાં છપૈયાની યાત્રાએ નીકળેલા શાસ્ત્રીજી મહારાજ વળતા મણિભાઈના પરિવારને સત્સંગ લાભ આપવા માટે જબલપુર પધાર્યા. સાથે પુરુષોત્તમપુરાના આશાભાઈ, ઈશ્વરભાઈ વગેરે હરિભક્તો હતા. આશાભાઈએ 6 માસના વિનુભાઈને ઊંચકીને શાસ્ત્રીજી મહારાજના ખોળે મૂક્યા. બાળક પર દ્રષ્ટિ કરતાં જ શાસ્ત્રીજી મહારાજ પ્રસન્ન થઈ ગયા. હોંશે હોંશે બાળકને વર્તમાન ધરાવીને નામ પાડ્યું કેશવ. પછી બાળકના મસ્તકે આશીર્વાદ આપીને ભવિષ્યવાણી ઉચ્ચારતા તેમણે મણિભાઈને કહ્યું, મણિભાઈ, તમારો આ પુત્ર મોટો થઈને સંત બનશે અને સંપ્રદાયની ખૂબ મહાન સેવા કરશે. શાસ્ત્રીજી મહારાજે કેશવ નામ પાડ્યું હોવા છતાં સૌની જીભે વિનુ નામ ચઢી ગયું હોવાથી સૌ એ બાળકને વિનુ નામથી જ પુકારતા રહ્યા અને એ નામ કાયમી થઈ ગયું. મણિભાઈના આડોશપાડોશમાં ભિન્ન ભિન્ન સમાજના લોકો વસે. મદ્રાસી શ્યામરાવ, બીજા એક પંજાબી ભાવિક, શાસ્ત્રીજી મહારાજ જ્યાં ઉતર્યા હતા એ ઓરડામાં પાછળથી એક ખ્રિસ્તીને ભાડે રહેવા આપ્યું હતું. આસપાસમાં અન્ય ખ્રિસ્તીઓ પણ રહેતા હતા. સ્વભાવે શાંત છતાં ચપળ અને ચકોર, તેજસ્વી બાળક વિનુનો ઉછેર આવા વિવિધ સમાજના વિવિધ ભાષી લોકો વચ્ચે થયો. આ સૌ સાથે હિન્દી, અંગ્રેજી ભાષામાં વ્યવહાર કરતા વિનુ પ્રત્યે સૌને વહાલ અને વિનુને સૌ પ્રત્યે આદર. પરંતુ વિનુને કોઈનોય રંગ ચઢે નહીં. તેમની વિશિષ્ટ આદરણીય પ્રતિભાને કારણે બાળવયથી જ તેઓ વિનુભાઈ તરીકે ઓળખાવા લાગ્યા. વિદ્યાર્થી જીવનની તેજસ્વીતા. વિનુભાઈને બાળપણથી મિત્રો પણ કેટલાક પસંદગીના જ, બાકી એ ભલા અને એમનું વાંચન ભલું. પુસ્તકો સાથે એમને પાક્કી મૈત્રી. નજીકના બગીચામાં જઈને વાંચે, ક્યારેક સાંજે અને ક્યારેક અંધારામાં ચંદ્રના અજવાળે પણ વિનુભાઈનું વાંચન ચાલુ હોય.
બીજા ધોરણ સુધી જબલપુરની વિખ્યાત ક્રાઇસ્ટ ચર્ચ સ્કૂલમાં અભ્યાસ કર્યો. ત્રીજા ધોરણથી સિનિયર કેમ્બ્રિજ સુધીનો અભ્યાસ વિનુભાઈએ ક્રાઇસ્ટ ચર્ચ બોયઝ હાઈસ્કૂલમાં કર્યો. રોજ ઘરેથી ચાલીને શાળાએ જવાનું. રસ્તામાં એક નાળું આવે. બીજા બાળકોને તેમના વડીલો મૂકવા આવે, પરંતુ બાળવાયના નીડર વિનુભાઈ એકલા નાળું ઓળંગી જતા. ભણવામાં ખૂબ તેજસ્વી વિનુભાઈને વિવિધ ભાષાઓ વચ્ચે ઉછરવાનું થયું. ઘરમાં ગુજરાતી બોલાય, બહાર હિન્દી ભાષાનું ચલણ, શાળામાં અંગ્રેજી માધ્યમ. આમ ભાષાઓનો ખીચડો હોવા છતાં વિનુભાઈની ગ્રહણશક્તિ ખૂબ સતેજ. બધા જ વિષયોમાં એમની હથોટી. શાળામાં ખૂબ એકાગ્રતાપૂર્વક ભણે. શાળામાં વર્ગો દરમિયાન જ બધું ભણતર હૈયે એવું કોતરી લે કે પછી પુસ્તકને અડવાની જરૂર જ ન પડે. એટલે ઘરે આવ્યા પછી હોમવર્ક સિવાય ક્યારેય શાળાકીય પુસ્તકોને અડે નહીં. છતાં તેઓ શ્રેષ્ઠ પરિણામ હાંસલ કરે એનું સૌને ખૂબ આશ્ચર્ય થતું. બાળવયથી જ એમની સ્મરણશક્તિ અત્યંત તીવ્ર. ધોરણમાં ખલેલી કવિતાઓ આજે 85 વર્ષે તેમને કંઠસ્થ છે. બાળવયે યાદ રહી ગયેલી કવિતાની પંક્તિઓ ઘણીવાર તેઓ જાહેરમાં ઉચ્ચારે છે. આ રહી એમણે વારંવાર ઉચ્ચારેલી એમની કેટલીક પ્રિય પંક્તિઓ. He that is down need fear no fall. He that is humble ever shall have God to be his guide. 5મા ધોરણમાં વર્ગમાં પ્રથમ ક્રમે આવીને પુરસ્કારમાં પણ તેમણે પુસ્તક જ મેળવ્યું હતું. પુસ્તકના વાંચનમાં રુચિ ખરી, પરંતુ છાપાઓ કે વર્તમાનપત્રોમાં રસ નહીં. જબલપુરમાં ઘરે મુંબઈ સમાચાર આવે, પરંતુ વિનુભાઈને આમાં કોઈ રસ રુચિ નહીં. સારા સામાયિકો વાંચવાનું જરૂર ગમે. સ્વામિનારાયણ પ્રકાશ પર અવશ્ય નજર કરે. જો કે ગુજરાતી ભાષા બરાબર ન આવડતી હોવાને કારણે આ ગુજરાતી સામાયિકમાં ઝાઝી સમજ પડતી નહોતી, છતાં વાંચવાનો પ્રયાસ અવશ્ય કરે. વિનુભાઈની કલાસૂઝ પણ ખૂબ નિરાળી. શાળામાં સુંદર ચિત્રો દોરવાની એમની આદત. શાળામાં ચિત્રકામમાં હંમેશા પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થતા હોવા છતાં પેઇન્ટિંગના વર્ગો ભરીને મોટા ચિત્રકાર થવાની કોઈ ખ્વાહિશ નહીં. ઊંડી કલાસૂઝ હોવા છતાં એક વખત એ વિશે તેમણે કહ્યું હતું કે ચિત્ર કરીએ પણ આસક્તિ નહીં, કર્યા પછી એનો વિચારેય નહીં. રમતગમતમાં ફૂટબોલ એમની પ્રિય રમત. લેફ્ટ ફૂલબેક સ્થાન ઉપર એમની રમતવીર તરીકેની પ્રતિભા વિશેષ નિખરી ઉઠે. શાળામાં તેઓ સૌના પ્રિય. આખો વર્ગ એમનો ચાહક. દુશ્મનના નામે કોઈ જ નહીં. સદા શાંત, ચિંતનશીલ, છતાં સ્મિતભર્યો અને કોઈને પણ વહાલ ઉપજે તેવો એમનો ભરાવદાર ચહેરો. ક્રાઇસ્ટ ચર્ચ બોયઝ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી રોબિન્સન તો વિનુભાઈનું તેજસ્વી વ્યક્તિત્વ, હોશિયાર પ્રતિભા અને તેમની જન્મજાત સાધુતા જોઈને જોરશોર અને આનંદથી બોલી ઉઠ્યા હતા, તમે ભવિષ્યમાં ધર્મગુરુ એટલે કે પ્રીસ્ટ બનશો. આમ તેજસ્વી અને સૌના પ્રિય વિદ્યાર્થી તરીકે સિનિયર કેમ્બ્રિજ સુધીનો અભ્યાસ જબલપુરમાં કરીને તેમણે સદાને માટે જબલપુર છોડ્યું. સન 1951માં મણિભાઈને ધંધા અર્થે પુનઃ આણંદમાં સ્થાયી થવાનું થયું. Please like, share and subscribe Kare Sacred Echoes को.